તેમાં ઝલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા સાથે ગત વર્ષે મે મહિનામાં વિશ્વના સૌથી ઊંચા એવરેસ્ટ શિખરને સર કર્યું હતું। આ સિદ્ધિના બદલામાં નિશાકુમારી એ હિમદંશની ચામડી પર તેજાબ પડ્યો હોય એવી વેદના સહી હતી। લાંબી સારવાર અને બંને હાથની આંગળીઓના ટેરવા બુઠ્ઠી કરી દેતી ઈજાઓ સહન કર્યા છતાં નિશાકુમારી હિંમત હારી ન હતી। નિશાકુમારી પોતે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે। લશ્કરી પરિવારમાં ઉછરેલી આ સાહસી યુવતી વે મહાસાહસ ખેડવા જ રહી છે। તેના સાહસને વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બિરદાવ્યું છે અને તેઓ પણ આ યુવતીની હિંમત જોઈ તેને પ્રોત્સાહિત કરે છે। આજે શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી સવારે 6 વાગ્યે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ફ્લેગ ઓફ કરી નિશાકુમારીને ભારતથી લંડન માટેની સાયકલ યાત્રા માટે પ્રસ્થાન કરાવશે। નિશાકુમારી ભારતમાં 2700 કિલોમીટરની સાયકલયાત્રા દરમિયાન દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ સાથે મુલાકાત કરી નેપાળથી લંડન માટેનો સાયકલ પ્રવાસ કરશે, જ્યાં ચીન સહિતના વિવિધ દેશોમાંથી સાયકલ પર ભારતીય ધ્વજ તિરંગા સાથે પસાર થશે। સાથે સાથે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અટકાવવાનો સંદેશ ફેલાવશે। નિશાકુમારીની આ સાયકલયાત્રા દરમિયાન સૌથી મોટા પડકારો વાતાવરણ તથા ખોરાકનો રહેશે, કારણ કે નિશાકુમારી પોતે શાકાહારી છે અને ઘણા વિદેશમાં પ્રવેશ સમયે માન્ય ફૂડ કંપનીના ખોરાક માટે જ પરવાનગી આપે છે। સાથે સાથે સમય અને ખર્ચા બંને પણ એક પડકાર રહેશે, કારણ કે ટૂંકી મુદ્દતના વિઝાની કડાકૂટ સાથે સાથે અલગ અલગ દેશોના રાજદૂતો સાથે દિવસો સુધી વાટાઘાટો કરીને તમામ પ્રક્રિયાઓ નિયત કરેલા સમય મર્યાદાઓમાં પૂરી કરવાની રહેશે। નિશાકુમારી શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે। પોતે ગણિતની અનુસ્નાતક છે। તે પોતે એક ઉચ્ચ તાલીમબદ્ધ પર્વતારોહક છે। તેની ઈચ્છા 7 ટોપ સમિટ એટલે કે હિમાલયના 7 સર્વોચ્ચ શિખરો ભવિષ્યમાં સર કરવાની છે। નિશાકુમારી નવીન બહુદેશીય સાયકલ પ્રવાસ માટે શહેરના પત્રકાર અને પ્રકાશક કુમાર શાહે કે જેમણે અગાઉ સિલ્ક રૂટના રસ્તે વડોદરાથી લંડન સુધીનો અઘરો મોટરસાયકલ પ્રવાસ ખેડ્યો છે, તેઓનું માર્ગદર્શન મેળવી આગળ વધશે। નિશાકુમારીને નિલેશ બારોટ કે જેઓ તેમના ટ્રેનર પણ છે, તેઓ સાથે યાત્રા યોજશે। તેઓને અનુભવી ટીમનું માર્ગદર્શન મળશે। સાથે જ સુરતની એક સંસ્થા દ્વારા મોંઘી 2 સાયકલ આ બહુદેશીય પ્રવાસ માટે આપવામાં આવી છે। सर, ये जो विचार है मेरे दिमाग में इसलिए आया कि मैंने सोचा मुझे कुछ अलग करना था जो किसी ने ना किया हो। जैसे पहले माउंट एवरेस्ट किया था, तो मैंने सोचा कि सब लोग बाइक से जाते हैं, गाड़ी से जाते हैं, तो साइकिल से भी जा सकते हैं। किसी ने नहीं किया तो मैं करके देखती हूँ। इतनी लंबी जर्नी है, कितनी दिक्कतें रहेगी, किस तरह की? सर, ये 15,000 प्लस किलोमीटर की जर्नी है। इसमें दिक्कतें तो ऐसे है कि कोई भी आ सकती है। 180 से 200 दिन की जर्नी रहेगी और रेगुलर इसमें मुझे साइकिल हर 4-5 दिन तक 100-150 किलोमीटर की साइकिल रोज़ करनी है। 4-5 दिन के बाद 1 दिन का ब्रेक लेने वाला है। आगे जैसे जैसे जाओगे वेदर का भी प्रॉब्लम रहेगा, तो आगे किस तरह की तैयारी रहेगी आपके साथ, कैसे बैकअप रहेगा? सर, बैकअप व्हीकल में मेरे कोच रहेंगे मिस्टर नीलेश बारोट सर, और बाकी बैकअप में मेरे साथ यहाँ पे बहुत सारे लोग हैं, मेरी फैमिली है, उसके अलावा बहुत सारे लोग हैं जो मुझे सपोर्ट करने के लिए हमेशा यहाँ पे रहेंगे। वेदर की जो प्रॉब्लम्स है वो तो मुझे हर तरह का वेदर पूरे रास्ते में मिलने वाला है, तो उसके लिए मैं वेल प्रिपेयर्ड हूँ। जैसे जैसे अब आगे कंट्री जर्नी करेंगे तो फिर किस तरह की आगे सपोर्ट रहेगा, किस तरह की आगे तैयारी है? सर, सपोर्ट तो ऐसा है कि जहाँ जहाँ पे हम लोग जा रहे हैं, जैसे कल आज हम अहमदाबाद पहुँचने वाले हैं, तो हमारे पास अहमदाबाद से कल से ही फ़ोन आने लग गए थे कि आप आओ, हमारे यहाँ मिलो, हमसे मिलो, हमारे साथ रुको। तो ऐसे लोगों का पहले से ही हमारे साथ बात होनी शुरू हो गई है। तो जहाँ जहाँ पे हम जाने वाले हैं वहाँ के लोगों से पहले से हम लोग इंटरेक्शन करेंगे और उन लोगों के साथ आगे